નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભારત એક વિકસિત દેશ છે અને ભારતના લોકો જે ગરીબ અને મીડિયમ વર્ગના લોકો છે તે લોકોની ભાષાને, લોકોના પ્રશ્નોને વાચા આપતો આ લેખ પગાર એક કેટલી વાર ટેક્સ આપવું અને શા માટે, આનો કોઈની પાસે જવાબ છે તો જવાબ નથી। અને આપણા જાણીતા લેખક અને પત્રકાર કલ્પેશભાઈ રાવળ આ લેખની અંદર તે પ્રશ્નોના જવાબને વાચા આપી છે અને આપણી સિસ્ટમ, આપણી ગવર્મેન્ટને એક ટકોર કરી છે। તો આપણે જોઈએ તેના શું કહેવા માગે છે। મેં 30 દિવસ કામ કર્યું, પગાર લીધો, ઇન્કમ ટેક્સ આપ્યો, મોબાઈલ ખરીદ્યો, ટેક્સ આપ્યો, રિચાર્જ કરાવ્યું, ટેક્સ આપ્યો, ડેટા લીધો, ટેક્સ આપ્યો, વીજળી લીધી, ટેક્સ આપ્યો, ઘર લીધું, ટેક્સ આપ્યો, ટીવી ફ્રીજ ખરીદ્યું, ટેક્સ આપ્યો, કાર લીધી, ટેક્સ આપ્યો, પેટ્રોલ નંખાવ્યું, ટેક્સ આપ્યો, સર્વિસ કરાવી, ટેક્સ આપ્યો। એટલે કે આપણે બધી જ સર્વિસ લીધી એની અંદર આપણે કોઈને કોઈ એન પ્રકારે જીએસટી, CGST, ઇન્કમ ટેક્સ વગેરે વગેરે બાબતથી આપણે ટેક્સ ચૂકવ્યો છે। આ ઉપરાંત બૂટ ખરીદ્યા તો પણ આપણે ટેક્સ આપ્યો છે। કોઈ પુસ્તકો રીડિંગ કરવા માટે, વાંચવા માટે, ભણવા માટે લીધા તો પણ આપણે ટેક્સ આપ્યો છે। આપણે ટોયલેટ ગયા તો પણ એની અંદર આપણે ગવર્મેન્ટ ટોયલેટ આ સિચ્યુએશનનો યુઝ કરતા એમાં ટેક્સ ભરીએ છીએ એન પ્રકારે। દવા ખરીદી, કોઈ બીમારી માટે આપણે દવા ખરીદી છે તો એની અંદર આપણને ટેક્સ લાગે છે। ગેસ લીધો, ગાડી ગેસથી ચાલતી હોય અથવા તો ઘરેલું ગેસ હોય તેની અંદર પણ આપણને ટેક્સ કપાય છે। ઘણી વસ્તુઓ ખરીદી અને ટેક્સ દીધો। એટલે બધી જ વસ્તુ જે ખરીદી છે એની અંદર આપણે કાંઈ ને કંઈ પ્રકારે ટેક્સ દીધો છે। ક્યાંક ફી આપી તો કોઈ છોકરાઓની ફી આપી તેની અંદર પણ આપણે ટેક્સ ચૂકવવો પડતો હોય છે। ક્યાંક બિલ, ક્યાંક વ્યાજ, તો દંડના નામે, તો ક્યાંક લાંચના નામ ઉપર પૈસા દેવા પડ્યા તો કોઈ ઠેકાણે આપણે બિલ ભરીએ ત્યાં પણ ટેક્સ લાગે, કોઈ ઠેકાણે વ્યાજ હોય, કોઈ ઠેકાણે દંડ હોય, કોઈ ઠેકાણે લાંચ લેતા હોય, આ બધી જ જગ્યાએ આપણે પૈસાની ચૂકવણી કરવી પડી છે। આ બધા પછી પણ ભૂલથી જો સેવિંગ વધી ગયો તો ફરી ટેક્સ આપવો પડે છે। આ બધું કરતાં આપણે સેવિંગ કરતાં પણ આપણી પાસે જો બેલેન્સ વધી જાય, 5 લાખ રૂપિયા ઉપરની રકમ બેંકની અંદર જમા થઈ જાય તો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણે તેમાં પણ આપણે ટેક્સ ભરવો પડતો હોય છે। આખી ઉંમર કામ કરવા પછી કોઈ સોશિયલ સિક્યુરિટી નહીં તો ગવર્મેન્ટે, આપણી સિસ્ટમે આપણને શું આપ્યું? તો આટલી આખી ઉંમર સુધી આપણે પૈસા ચૂકવ્યા જ કર્યા પણ કોઈ જાતની સામાજિક એટલે કે સોશિયલ સિક્યુરિટી આપણને મળતી નથી। કોઈ મેડિકલ સુવિધા નહીં, કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ કહેવામાં આવે છે પણ ત્યાં પૂરતી સુવિધા જે મળવી જોઈએ, જે ટેક્સ આપણી પાસેથી લેવામાં આવે છે તેના પ્રમાણમાં ફોરેન કન્ટ્રીની જેવી કોઈ પણ આપણને સુવિધા અહીંયા મળતી નથી। પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં, એટલે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તે પણ અવ્યવસ્થિત છે। રસ્તાઓ ખરાબ, જે આપણે જોઈએ છે કે એટલા બધા ટોલ નાકા દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ફાસ્ટેગ જેવી સિસ્ટમ દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે પણ તમે હાઈવે ઉપર જાઓ તો મોટા મોટા ગબ્બા અને અકસ્માત થવાની પૂરી સંભાવના હોય તેવા રસ્તાઓ જોવા મળી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટ ખરાબ, એટલે કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પૂરતી લાઇટો પણ વ્યવસ્થિત ચાલતી નથી। હવા ખરાબ, એટલે કે જે કંપનીઓ છે, જે મોટી મોટી ફેક્ટરીઓ છે તેને લાંચ રૂશ્વત લઈ અને પરવાનગી આપી દેવામાં આવે છે અને રહેણાંક વિસ્તારની અંદર હવા ખરાબ કરતી કંપનીઓ ચલાવવામાં આવે છે। પાણી ખરાબ, એટલે કે પીવાનું પાણી પણ બરાબર ચોખ્ખું હોતું નથી। ફળ, શાકભાજી, ઝેરી હોસ્પિટલો મોંઘી, એટલે કે ફળ શાકભાજી છે તેની અંદર પણ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ સરેઆમ થાય છે ગેરકાનૂની રીતે અને હોસ્પિટલોમાં પણ જે કહી શકાય કે ઘણા બધા મોંઘા દર જોવા મળે છે તેના પર કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી। દર વર્ષે મોંઘવારીનો માર, આકસ્મિક ખર્ચા અને આપદાઓ, ત્યારબાદ દરેક જગ્યાએ લાઈનો, એટલે કે દરેક જગ્યાએ મોંઘવારી વધી રહી છે। આકસ્મિક ખર્ચાઓ, વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ પણ ઊંચી થઈ ગઈ છે। આ દરેક જગ્યાએ લાઈનો, એટલે કે અલગ અલગ નવી સિસ્ટમ લાવતા જાય, અપડેટ કરતા જાય અને પબ્લિક હેરાન થાય છે અને લાઈનો લગાવી રહી છે। બધા પૈસા ક્યાં ગયા? તો જે ગવર્મેન્ટ દ્વારા જે ઉઘરાવવામાં આવ્યા, સામાન્ય નાગરિકો પાસેથી જે પૈસા ઉઘરાવવામાં આવ્યા એ પૈસા ગયા ક્યાં? એનો કોઈ જવાબ માંગવાવાળો નથી, કોઈ જવાબ દેવાવાળો નથી। તો અહીંયા એનો જવાબ પણ આપ્યો છે। આ કરપ્શનમાં, એટલે કે અલગ અલગ લાંચ રૂશ્વતમાં, અલગ અલગ એવી સિસ્ટમમાં ઘૂસણખોરી કરવામાં, ચૂંટણીઓમાં, એટલે કે ચૂંટણીઓમાં પૈસા ગયા છે। ધનવાનોની સબસિડીમાં, એટલે કે જે ધનવાન લોકો છે એ લોકોને ઘણી બધી સબસિડી, ઘણી બધી રાહત આપવામાં આવે છે।
એમાં પૈસાઓનો વેસ્ટ થાય છે. માઇલા જેવાને ભગાડવામાં, એટલે કે માઇલા જેવા કોઈ વ્યક્તિ આપણા દેશમાંથી ઘણા બધા રૂપિયા લઈ અને ભાગી ગયા છે, તેમાં પણ કંઈ ને કંઈ સિસ્ટમ જવાબદાર છે. ધનિકોના ખોટા દેવાળિયા થવામાં, એટલે ઘણા બધા રૂપિયાવાળા લોકો હોય છે, અબજો રૂપિયાની લોન લઈ અને પોતે દેવાળિયા થતા હોય છે, તેમાં પણ કંઈ ને કંઈ અંશે સિસ્ટમનો જ વાંક હોય છે. તો આવી રીતે આપણા જાણીતા લેખક અને પત્રકાર કલ્પેશભાઈ રાવળ દ્વારા એક ઝાંખી કરાવવામાં આવી છે કે આપણા દેશની હાલત શું છે. આપણા દેશની અંદર જે ટેક્સ કાપવામાં આવે છે, વ્યક્તિનો પગાર તો એક જ છે, પણ કેટલી બધી જગ્યાએથી ટેક્સ કાપવામાં આવે છે, એટલે કોઈ દિવસ જે મીડિયમ વર્ગનો વ્યક્તિ છે તે ધનવાન બની શકતો નથી, અને જે ધનવાન છે એ વધારે ધનવાન થઈ રહ્યો છે. તો ગવર્મેન્ટ અને સિસ્ટમને એક ટકોર આપતો લેખ છે. જો તેના ઉપર થોડું ધ્યાન દેવામાં આવે અને મીડિયમ વર્ગના જે લોકો છે તેના તરફ ધ્યાન આપવામાં આવે અને આપણી જે ટેક્સ સિસ્ટમ છે તેમાં થોડો સુધારો કરવામાં આવે, તો આપણા દેશનો જે ગરીબ વ્યક્તિ છે તે ચોક્કસ મેન ધરોહરમાં આવી શકે છે. જય હિન્દ, જય ભારત.